અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પરિવાર સાથે જયપુરના આમેર કિલ્લાની મુલાકાત લીધી છે. આમેર કિલ્લામાં રેડ કાર્પેટ પાથરી વાન્સનું સ્વાગત કરવામાં આવ્યું. આમેર કિલ્લામાં હાથીઓએ વિદેશી મહેમાનનું સ્વાગત કર્યું. સાથે જ રાજસ્થાની કલાકારોએ મનોરંજન માટે નૃત્ય કર્યું. વાન્સ પરિવારે અહીં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું. આમેરના હાથી સ્ટેન્ડથી ખુલ્લી જીપ્સીમાં વાન્સ પરિવારને મહેલમાં લઈ જવામાં આવ્યું. આમેર કિલ્લાની મુલાકાત બાદ વાન્સ પરિવારે શીશ મહેલ પહોંચ્યા. અહીં કિંમતી પથ્થરો અને કાચની બનેલા શીશ મહેલની સુંદરતા જોઈ પ્રભાવિત થયા. વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયનના 2 દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે. સાઉદી અરેબિયનના જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન બાદ સ્થિતિ વિકટ બની છે. નેશનલ હાઈવે સતત 3જા દિવસે પણ બંધ છે. સેના અને તંત્રની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. કાટમાળ હટાવી હાઈવે શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. રામબનમાં લેન્ડસ્લાઇડ બાદ જ્યાં જુઓ ત્યાં તારાજી સર્જાઈ છે. અનેક લોકોના ઘરો ભૂસ્ખલનમાં ધરાશાયી થયા. ભૂસ્ખલનને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. વાતાવરણ ખુલતા હવે રાહત અને બચાવ કામગીરી થોડી ઝડપથી થઈ રહી શકે. એપ્રિલથી શરૂ થતી ચારધામ યાત્રા રજીસ્ટ્રેશનનો આંકડો 19 લાખને પાર પહોંચ્યો છે. 30 એપ્રિલે ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખુલશે. 2 મેના રોજ કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથના કપાટ ખુલશે. કેદારનાથ ધામ માટે સૌથી વધુ 6.48 લાખ યાત્રિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બદ્રીનાથ ધામ માટે 5.74 લાખ લોકોએ કર્યું રજીસ્ટ્રેશન, તો યમનોત્રી ધામ માટે 3 લાખ, ગંગોત્રી માટે 3 લાખ રજીસ્ટ્રેશન કરાવ્યું. અમેરિકાના ઓર્લેન્ડો એરપોર્ટ પર રનવે પર ઉભેલા ડેલ્ટા વિમાનમાં આગ લાગી. 282 યાત્રીઓ ડેલ્ટા એરલાઇન્સમાં પ્લેનમાં સવાર હતા. એરલાઇન્સના કર્મચારીઓએ લોકોના જીવ બચાવ્યા. 282 યાત્રીઓને ઇમરજન્સીની સ્લાઇડથી બહાર કાઢવામાં આવ્યા. વિમાન એટલાન્ટા જવા માટે રનવે પર રવાના થયું હતું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. મહારાષ્ટ્રમાં નાસિકના બોરીચીવાડી ગામમાં પાણીની કટોકટી. મહિલાઓએ કહ્યું કે ગામમાં પાણી નથી. અમારે પાણીની શોધમાં અહીં ત્યાં જવું પડે છે. અમારા નાના બાળકો છે. અમને પાણીની જરૂર છે. દાહોદના ભાટીવાડમાં કલાકો બાદ આગ કાબુ આવી છે. એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી હતી. 5 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયું છે. આગ લાગવાનું કારણ અકબંધ. ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને નિર્ણય કરવામાં આવ્યો. 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય છે. જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે કાયમીનો નિર્ણય. વડોદરામાં સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થતા બિલ્ડિંગના રહીશે લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ કરી છે. બિલ્ડિંગની મુખ્ય દિવાલો તોડવાના કારણે ધરાશાયી થવાની ફરિયાદ. રાજકોટ બસ અકસ્માતમાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સમક્ષ ઘટનાનો અહેવાલ મુકાયો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની પહેલી બેઠક મળી હતી. બેઠકમાં નિષ્ણાંતોના અભિપ્રાય લઈ તપાસ શરૂ કરવામાં આવશે. સ્થળ અને અકસ્માત સર્જનાર બસની તપાસ કરાશે. પ્રાથમિક રિપોર્ટ 1 મહિનાની અંદર આવવો પડશે. ફાયર એનઓસી ન મેળવનાર સ્કૂલ સામે કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ ગ્રામ્યની 22 સ્કૂલોને 10-10 હજારનો દંડ ફટકારાયો. ટૂંક સમયમાં એનઓસી ન મેળવે તો સ્કૂલની માન્યતા પણ રદ કરાશે. બાવળાની 1, ધંધુકાની 4, માંડલાની 3 સ્કૂલને દંડ ફટકારાયો છે. વિરમગામની 2, દસક્રોઈની 2, ધોળકાની 4 સ્કૂલોને દંડ. ગુજરાતના 10 મંદિરોની 3 વર્ષની આવક 222 કરોડ, અંબાજી મંદિરની 3 વર્ષની આવક 166 કરોડ, બહુચરાજી મંદિરની 3 વર્ષની આવક 27.65 કરોડ.
વર્ષ 2020 અને 21થી વર્ષ 2022-23ના આંકડા જાહેર કરાયા છે. સરકારી વહીવટ હોય તેવા મંદિરના આંકડા જાહેર. 293 મંદિરોનો વહીવટ સરકારી વહીવટદારોના હાથમાં. દ્વારકા મંદિરને 3 વર્ષમાં 11.5 કરોડની આવક છે. સામે 193 મંદિરો એવા કે જેમની આવક શૂન્ય. 3 વર્ષમાં આવક ન થઈ હોય તેવા મંદિરો વિકાસ કાર્યોથી વંચિત. વડોદરામાં એમ્બ્યુલન્સની ચોરી કરનારો ઝડપાયો છે. છાણીમાંથી તસ્કરે એમ્બ્યુલન્સની ચોરી કરી હતી. ચોર ભરૂચ ટોલ પ્લાઝા પરથી એમ્બ્યુલન્સ સાથે ઝડપાયો. ઉનાના નાલિયા માંડવી ગામે ભાઈએ કરી ભાઈની હત્યા. જાવેદ શેખે ભાઈ હનીફ શેખની કુહાડી મારીને હત્યા કરી. બંને ભાઈ વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ હતી. સુરતમાં સલાબતપુરા પોલીસે કોર્ટ પાસે પડી ગયેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા છે. મહિલા પીઆઈ શીતલ શાહની પ્રશંસનીય કામગીરી. વૃદ્ધને માથામાં લોહી નીકળતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમરેલીમાં દારૂ વેચાણ ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરાઈ છે. અમરેલી પોલીસે અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. શેત્રુંજી નદીના પટમાં પોલીસે દરોડા પાડ્યા. રેતી ચોરી કરતા ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો જપ્ત કરાયા છે. જાફરાબાદના મોટા માણસામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. 91 લીટર દારૂ બનાવવાના આથાનો નાશ કરવામાં આવ્યો. સુરતમાં ગર્ભપાતથી કિશોરીના મોતમાં બહેન બનેવી 20 વર્ષની સજા. હોમિયોપેથિક ડોક્ટરને 10 વર્ષની કેદની સજા ફટકારાઈ. સચિન જીઆઈડીસીમાં 3 વર્ષ પહેલા ઘટના બની હતી. મહીસાગરમાં બેંક કર્મચારી પૈસા લઈને ફરાર થયો છે. વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર 10થી પણ વધુ ગ્રાહકોના 20 લાખ લઈને ફરાર થઈ ગયો. ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો. બેંક ખાતામાં પૈસા જમા થઈને પણ ઉપડી શક્યા. ચેક મૂકીને જાઓ, ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરી. રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે બેની ધરપકડ કરાઈ છે. શાસ્ત્રી મેદાનમાંથી એસઓજીએ દરોડા પાડી કાર્તિક ગોહિલ અને જીવા ચુડાસમાની ધરપકડ કરાઈ છે. 2.40 લાખનો ગાંજો, મોબાઈલ અને બાઇક જપ્ત કરાયું. સુરતના સરોલીમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ. કિશોરીને પેટમાં દુખતા સમગ્ર ભાંડો સામે આવ્યો છે. કિશોરી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું. દુષ્કર્મ કરનાર રાઘવેન્દ્ર ભદોરિયાની ધરપકડ કરાઈ છે. કારમાં ફરવા જવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના ઉધનામાં કથિત પત્રકાર તોડકાંડમાં તપાસ કરાઈ છે. ઉધના પોલીસે આરોપી પાસેથી 12 લાખ કબજે કર્યા છે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી 22 લાખનો તોડ કર્યો હતો. પ્રકાશ રાઠોડ સહિત 25 કથિત પત્રકારો તોડ કર્યા છે. પોલીસે અન્ય 24ને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યા છે. જે 6 બાંધકામને ગેરકાયદે બતાવી તોડ કર્યા હતા. સુરત સચિન જીઆઈડીસીમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સરદારનગર રો હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. 35,000ના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ. સુરતમાં ઈ સિગારેટ સાથે આરોપી અલી અસગર ઝડપાયો છે. મહિધરપુરાના તૈબી મહોલ્લામાંથી આરોપી પકડાયો છે. 4 લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપી પાડ્યો. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. ભુજમાં 41.1 ડિગ્રી, કંડલામાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી અને ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. ભરૂચમાં 43 ડિગ્રી તાપમાન. રોડ પરનો ડામર પીગળી ગયો. સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધીના માર્ગ પર પરેશાની છે. પાલિકાની કામગીરીથી રાહદારીઓ પરેશાન. સુરતમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને લઈને તકેદારીના ભાગરૂપે સ્વિમેર હોસ્પિટલમાં આયોજન કરાયું છે. ઇમરજન્સી વિભાગમાં બાથટબ, આઈસપેકની વ્યવસ્થા કરવામાં આવી. દર્દીને બાથટબમાં રાખીને બોટલો ચડાવી સારવાર કરાશે.
દેશના અનેક વિસ્તારમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. એપ્રિલ મહિનામાં જ અંગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વધતા તાપમાન વચ્ચે હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું. વિદર્ભના ચંદ્રપુરમાં 45.6 ડિગ્રી અને બ્રહ્મપુરીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઓડિશાના ઝરસુગુડામાં 45.4 ડિગ્રી તાપમાન, મધ્યપ્રદેશના સીધીમાં 44.6 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો. કાશ્મીરમાં ફસાયેલા યાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા. જમ્મુ કાશ્મીરનું પ્રશાસન યાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે. બનિહાલમાં સ્થાનિક પ્રશાસને યાત્રિકોને ભોજન આપ્યું. ભૂસ્ખલનમાં પાલનપુરના 20 યાત્રીઓ ફસાયા છે. હજુ યાત્રીઓને આર્મી કેમ્પમાં ખસેડી શકાયા નથી. રસ્તો ખુલ્યા બાદ યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાશે. જમ્મુ કાશ્મીરમાં અરવલ્લીના તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. યાત્રાળુઓએ શ્રીનગરથી વહીવટી તંત્રનો આભાર માન્યો છે. કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ. શ્રીનગરમાં સીઆરપીએફ ચેકપોસ્ટ પર મહાકાય વૃક્ષ ધરાશાય થયું. વૃક્ષ ધરાશાય થતા એક શખ્સનો જીવ બચ્યો છે. વૃક્ષ ધરાશાય થતો વિડીયો થયો વાયરલ. જમ્મુ કાશ્મીરના કટરા અને રિયાસીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી. અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા. જમ્મુ કાશ્મીરના રામબનમાં તબાહી મંજર વચ્ચે આજે ફરી ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે 44 ભૂસ્ખલનને કારણે બંધ.